જૂનાગઢ મહાનગરમાં વર્ષો જૂની રેલવે ફાટકની સમસ્યાનો અંત લાવવા રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન અંતર્ગત ગ્રોફેડ વિસ્તારમાં નવી મીટર ગેજ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગીચ વિસ્તારમાંથી નીકળતી 4.2 કિલોમીટર લાંબી લાઇન અને 7 ફાટકો કાયમી ધોરણે બંધ થઈ જશે, જેથી શહેર ટ્રાફિક મુક્ત બનશે। મુસાફરોની સુવિધા માટે જૂનાગઢ મનપા દ્વારા ગ્રોફેડ અને મુખ્ય સ્ટેશન વચ્ચે સ્પેશિયલ ઈ-બસ સેવા શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે। વહેલી તકે આ કામગીરી શરૂ કરવાની ફરીથી રજૂઆત થશે ને જૂનાગઢ શહેર ટૂંક સમયમાં ફાટક મુક્ત બને એવા પ્રયત્ન રેલવે કઈ આપ્યું છે ટાઈમ ટેબલ કે આ રીતે અમે કામગીરી કરવાને કોર્પોરેશન એરિયામાં કે અમારે જરૂર પડશે કે હજુ સુધી ગઈકાલે કેન્દ્રીય રેલવે બોર્ડ સૈદ્ધાંતિક મંજૂરી એમની બેઠકમાં કરવામાં આવ્યો છે। ત્યારબાદ આગામી સમયમાં કેન્દ્રીય રેલવે બોર્ડ દ્વારા જે કંઈ નિર્ણય થશે તે ફરીથી જૂનાગઢની જનતાને આપના માધ્યમ દ્વારા જણાવવામાં આવશે। ગઈકાલે કેન્દ્રીય રેલવે બોર્ડ દ્વારા આપની પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવવામાં આવી હતી અને પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી હતી। એ પ્રેસ નોટની વિગત આપને મોકલી દેવામાં આવશે।